નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવના દરિયા કિનારે। જુઓ, ફર્સ્ટ ક્લાસ દરિયો છે, આપ જોઈ રહ્યા છો। જો વેળ આવી રહી છે, સરસ મજાનું મંદિર છે ભોળાનાથનું પણ। અહીંયા આ ગોપનાથનો દરિયો છે। જો આપણે બતાવી રહ્યા છીએ આ ગોપનાથનો દરિયો। જો અહીંયા વેળ પાણી પણ આવી રહ્યું છે। જો અહીંયા પણ વેળ અહીંયા લગીને આવી રહી છે। જો અહીંયા આપણા પગ લગીને વેળ આવી રહી છે। જો જો વેળ આવે આવી રહ્યો। જો આમ ઘૂઘવાટા કરે દરિયો પણ આમ તમારે। જો આપણે જોઈ રહ્યા છીએ દરિયાનો જો વેળ ઉઠે આપણા પગ લગીને આવી ગઈ છે। જો અહીંયા આવી ગઈ। સરસ મજાનું છે અહીંયા પણ, સરસ મજાનું જો ગોપનાથનું છે। અહીં સરસ મજાના પણ ગોપનાથના દરિયે અમે આવી રહ્યા છીએ। બધા ગોપનાથ જોઈ રહ્યા છીએ। જો આ બધા સહકુટુંબ આવી રહ્યા છીએ અમે। જો આપણે જોઈ રહ્યા અહીંયા બધી પણ ટોટલી વસ્તુ પણ મળે છે, ખાણીપીણી નાસ્તા માટે। જુઓ બધા ભાઈઓ પણ અમારી સાથે આવી રહ્યા છે ગોપનાથના દરિયે પણ। આ અમારે ભુવાજી છે, પણ ભુવાજી પણ અમે દરિયે ફરવા આવી રહ્યા છીએ। જુઓ બધા દરિયાનો મોજ માણી રહ્યા છીએ। જુઓ અહીંયા પછી ખાણીપીણી પણ બધી મળી રહેવાની છે તમને। જો અહીં દરિયેથી આપણે અહીંયા હેઠું ઉતરાય, અહીંયા બધી દુકાનો છે હેઠે દરિયામાં, હેઠે બધી દુકાનો છે અહીંયા। જો આપ જોઈ રહ્યા છો, ત્રોપા મળે અહીંયા, નાસ્તા પાણી મળી જાય છે। ને અહીંયા સામે મંદિર છે। હવે દરિયામાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ। હવે દરિયામાંથી બહાર નીકળી હવે ભોળાનાથના દર્શન કરવા જઈએ છીએ અમે। ગોપનાથ છે, ભોળાનાથનું મંદિર। ગોપનાથ ભોળાનાથનું મંદિર આપણે બતાવીએ। આ મંદિર છે ભોળાનાથનું। મેં કીધું એવી તો મને નહીં સોફેટ કરવાની। અમે કાર્યાલય અહીંયા અહીંયા પણ નરસિંહ મહેતા પણ એવા હતા। અહીંયા નરસિંહ મહેતાનો કહેવાય। તો અહીંયા નરસિંહ મહેતાનું પણ અહીંયા કહેવામાં આવે છે। તો નરસિંહ મહેતાનું તે દર્શન તીર્થ ધામ યાત્રાળુ નિવૃત્ત તો બતાવી રહ્યા છીએ। આ બધા મંદિર બધા મંદિર છે। તો આપણે બતાવી રહ્યા છીએ બધી જાતના મંદિર છે। અહીંયા પણ નરસિંહ મહેતા, આ નરસિંહ મહેતા મહાદેવનું મંદિર। આ ધજા ગોપનાથ મહાદેવના દર્શન કરી લીજો। સરસ મજાનું મંદિર છે। આવી રહ્યા છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરી લો। તો આપણે જોઈ રહ્યા છીએ આ મંદિર ગોપનાથ મહાદેવનું। તો આપણે આ ગોપનાથ મહાદેવ મંદિર ઉપરથી આપણે બતાવી રહ્યા છીએ ગોપનાથ મહાદેવ। બધાય પણ દર્શન આપણે કરી લો ગોપનાથ મહાદેવના।